જે વિસ્તાર ને પણજી એ આજે આવેલા ક્રિશ્ચનો નથી, એ તો વર્ષો પહેલા અહીંયા આવેલા ક્રિશ્ચનોને એ વખતે, એટલે કે આજથી 2000 વર્ષ પહેલા, જીસસ પછી 50 વર્ષે ખ્રિસ્ટાનિટી ભારતમાં આવી હતી. જીસસ પછી 50 વર્ષે જીસસના માણસોને, સેવકોના જગતમાં કોઈ સ્વીકારવા તૈયાર નહોતું, અને જેને સ્વીકારવામાં આવે અહીંયા કાઢો કાઢો થતો. તેથી આ પ્રજાએ એને આવકારો દીધેલો, અને આવકારો આપીને એને દક્ષિણ વિસ્તારમાં, આ પણજી ને ગોવાવાળો વિસ્તાર છે, મલબાર, એ વિસ્તારમાં એને હુવાંગ આપેલો. એવું વિવેકાનંદ અમેરિકામાં શિકાગો ધર્મ પરિષદમાં બોલે છે કે હું એ દેહમાંથી આવું છું કે જે ખ્રિસ્ટાનિટીમાંથી તમે ઊભા છો ને એને પેલો આવકારો આપનારા અમે હતા. એ વાતનું મને ગૌરવ છે એમ વિવેકાનંદ પ્રેમથી બોલેલો. અને એ ઇતિહાસની જાણ જેથી તમને થશે તેથી તમે ભારતને જુદી નજરે જોશો એમ વિવેકાનંદે તેથી કીધેલું, અને એ બન્યું. ટૂંકમાં એવા ઇતિહાસના અનેક પાના છે. દરેક બાળક પોતાના માવતરના સંભારણાથી આ પડમાંથી આવ્યો છે. દરેક જીવ આ જગતમાં આવો ને જ્યાં નક્કી કરો ને ત્યાં ડિસિઝન લઈને આવવું પડે છે કે મારે મેળું પરિવારમાં જ જવું છે કે વાંક પરિવારમાં જ જવું છે. એ ડિસિઝનને ઉપરથી લઈને આવે છે માણસ. બિઈંગ એક એવી તાકાત છે, એ ચોપડો લઈને આવે છે ભેળો માળો, અને ત્યારે જ એ જે તે વિસ્તારમાં, જે તે પ્રદેશમાં, જે તે સમાજમાં એ જન્મ લે છે. એટલે એ રિમેમ્બર એવું એને માએ કીધું છે. જ્યારે એ વિસ્તારમાંથી જ્યારે નીકળો, છૂટો થયો, ત્યારે એ બાળક મને સંભાળજે, આટલું જ માએ એને કીધું છે. એ ઓલો માળો તારે જમી પર એ ઓલા બાળકના મોઢામાં ગવડાવે છે. માળો કેવું કરે છે. હું તમને અમીર ખાન, અને ખાન એટલે શું એક નોખું વ્યાખ્યાન થાય એવો વિષય છે, એટલે હું તમને એ વિસ્તારમાં આઘા નથી લઈ જતો. ખાન એ કોઈ અરબી શબ્દ નથી, તમે જે સમજો છો એ નથી, કારણ કે હવે તમે ઘણું બધું સમજવા માંડી ગયા છો. એ મારી મોટી લપ છે. તમે એટલું બધું સમજી ગયા છો કે જે સમજવું જોઈએ એ જ ભૂલાઈ ગયું છે. કાન શબ્દમાં જે તમને સંભળાય છે એ જ શબ્દ ખાનમાં છે, પણ તમે હવે ન સમજી શકો, અને સમજો તો તમને કોઈક ટાળી દે. તમે એક એવી જગ્યાએ આવીને ઊભા રહી ગયા છો. મેં તમને કીધું ને કે હું એમ કહું કે તમે બધા મારું તો છો, જો આ દેથો મારું આગળ હોય તો. આ ખડીયો હોય ચોરડો જ છે, પણ એ વાયા મારું છે. એ આ આવડવાળો મારું હોય તો જ મારું ડાયરો છે. પછી એ મારું ડાયરામાં ચોરાડો હોય તોય ભલે, એ મારું ડાયરામાં નરો હોય તોય ભલે, એ મારું ડાયરામાં ચમો હોય તોય ભલે, કે એ મારું ડાયરામાં કાછેલો વાંચો હોય તોય ભલે, પણ એ આવડ. એ જાંગલ નામનો આખો વિસ્તાર હતો આવડનો, જેની સાથે તેમડા રાય ને બધું જોડાયેલું છે. આ બધું કેટલું, મને તમારી સાથે કાંઈ ઇતિહાસના એવા પાના લઈ આવવાની જરૂર નથી પડતી કે જેનાથી તમે હું તો તમને રિમાઇન્ડરો દઈ આવું છું કે તમારા હૈયામાં શું વાગી રહ્યું છે, તમારા વડવાઓ ક્યાં ગાજી રહ્યા છે. હું તમને જેમ ઓલો ખાન બિચારો અમીર ખાન તારે જમીન પર, यूं तो मैं કેવું શરૂ કરે વાળા, બતલાતા નહીં. અરે કેટલું લાઈટ, કેટલું બાળ ભાષામાં, કેટલું ચાઇલ્ડિશ મૂડમાં એ કડી શરૂ થાય. यूं तो मैं बतलाता नहीं, तेरी परवाह करता हूं मैं मां. આ કોણ છે ભાઈ? કેને યાદ દેવડાવી રહ્યો છે આમિર ખાન? એક સિસ્ટમ છે, બાળકોને ફિલ્મમાં ખેંચ્યા માટે એકાદું બાળગીત મૂકો તો આપણો ધંધો હાલે. કારણ કે આ જગતમાં મોટામાં મોટો ધંધો બાળકનો છે. આ જગતમાં
મોટામાં મોટો ધંધો કોઈ હોય તો મા અને બાળક સિવાય બીજા કોઈનો ધંધો છે જ નહીં. બિઝનેસ જેની જે સંબંધ છે તો વધુ ને વધુ મોટામાં મોટો બિઝનેસ બાળક ઉપર છે, કાં મોટામાં મોટો બિઝનેસ એની મા માથે છે. બાકી નાના આપણા બધાના બિઝનેસમાં કાંઈ છે જ નહીં. એ લુગડા પહેરવાનું ઉતારવા સિવાય એનાથી આગળ કાંઈ એની કંઈ બહુ ચમત્કૃત્યો બહુ ભવિતવ્યતાઓ આપણે એનું એટલું બધું એટ્રેક્શન ને એવું બધું નથી. પણ મા અને બાળક માથે આ જગતનો અબજો ડોલર્સનો બિઝનેસ ચાલે છે. તો આપણે પહેલી વાર એવું લાગે કે અમીર ખાન માળો ધંધા માટે આ ગીત નાખે છે. યું તો મેં પણ મને એમ થાય કે આપણે હાલો ને ધંધા માટે આવું ગીત નાખી, કેમ નથી થતું? કોશિશ કરકે દેખો એ કેમ નથી થતું. યું તો મેં યું તો તમે મ્યુઝિકની ભાષામાં સમજો ને તો ઓર મજા આવે એવું છે. બતલાતા નહીં તેરી પરવાહ કરતા હું મેં માં. એ જે માનું એકાક્ષરીપણો જે છે એ કેમ ગવાય, એ કેવી સુંદર રીતે માળા એ કમ્પોઝિટરો અને અમીર ખાનની બધા એમાં લઈ આવે છે. માં એ માની જગ્યા એ એકાક્ષરીપણું કેટલું સ્વીટ લાગે છે. અંધેરો સે ડરતા હું મેં માં. અને અંધારું નિશા સાંભળી કામળી ઓઢ કાળી નમા કાળ રાત્રે નમામી કરાળી તુહી તારલે જ્યોત ઝીણી જબુકે ફને ગાભખા પંથ ફેરા ન ચૂકે પ્રભા ભાनु में मात तुही प्रकाशे रही उग्रता ओग अंधार नासे तुही चंद्रिका रूप व्योम में हसंती दरिंग ओढ़नी श्वेतंगा पे दसंती. આભમાં શ્વેત ઓઢણી લઈને દોડતી માં એ કેવું ગતિશીલ ચિત્ર એક ચાણ જોઈ રહ્યો છે. જે ચાણને એના માં ને એને બહુ વાલા હતા. તમે ભગત બાપુની માની પીડા ને બધું જોવો ને બહુ બહુ લાગે માળો. કાક બાપુ તો માળો એવો એક દુવો બોલી ગયા, માના હરિયા માન, માનું માન હરણ થયું, માના હરિયા માન કૌરવ કચેરી મધે. માના હરિયા માન કૌરવ કચેરી મધ્યે તો રહીન રસોના કાન કેવા સાંભળવા કાગડા. આવો દુલા ભાયા ખાગ માળો જારે. એ કે દ્રૌપદી નામની માના એ માનું માતૃત્વ એનું જે માનવાચકતા જે છે એ માના હરિયા માન ક્યાં કૌરવ કચેરી મધે તો થયું શું કો રહી ન રસોના કે કાન. એ 18 અક્ષરીની જેની સેના હોય એનો પરિવાર કેવડો મોટો હોય એટલું સંભળાય છે, સમજાય છે કે 18 અક્ષરીની જેની વીરવર યોદ્ધાઓની સેના હોય તો એનો પરિવાર કેવડો મોટો હોય. 56 કોટી યાદવો જ એક ભાગ હોય તો એ સિવાયનો બાકી સમૂહ કેવડો હોય. પણ ભગવાને એકેને ન રહી ન રસણા કે કાન કેવા સાંભળવા કાગડા. એ આખા યુગમાં કોઈ વાત કરી શકે એવું રહેવા ન દીધું. એ કેટલી તાકાતથી ચાણ કહી રહ્યો છે, કેટલા ફોર્સથી કહી રહ્યો છે. માના હરિયા માન બીજો દુઓ અહીંયાથી જ શરૂ થાય છે. માના હરિયા માન એ હરિને હૈયે હતું. માના હરિયા માન તો એ હરિને હૈયે હતું. પછી દંતુ હળના દાન કંસને દીધા કાગડા. હગા મામાની છાતીમાં એ બે ભાઈઓએ ઓલા હાથીની માંથી જીવતા દાંત જે કાઢી લીધેલા એ આખા દાંત એને મામાની છાતીમાં ભરાવી દીધા. હાથીના મુખમાંથી ખેંચી લીધેલા અને ઉત્તર ગુજરાતનું એ ગીત બન્યું, ઉત્તર ગુજરાતનો મણિયારો બન્યો. એમાં એ આખા હાથીના બે ભાઈ ઘડીક વારી હાથીની સાથે રમ્યા અને પછી એણે એ દાંતુહળ
કે હવે જલ્દી કરે, મોડું થાય છે. એટલે બે ભાઈઓએ એ હાથીમાંથી જીવતે જીવતા દાંત ખેંચી લીધા અને ખંભામાં તો નાખ્યા. બરોબર. પછી નીકળ્યા બે ભાઈ મથુરાની કચેરીમાંથી. એટલે ગીત આવ્યું, એ હોવે હોવે એ કૃષ્ણજી ગાના દ્વારકાને એને લીધો રે મણિયારા વાળો વેશ. એ કૃષ્ણએ ઓલા કૃષ્ણ અને બલરામે બંને જે દાંત બારે ખેંચી લીધા છે, એ કઈ એમને એમ લગ્ન લોકગીત અહીંયાનું મણિયારો નથી બની ગયું. અને એ પટમાં કોઈ એવડું મોટું હાથીના દાંત ઘેરવા પડે એવું ધીંગાણું નહોતું થયું. जब तक मैं सारस्वत मंडल को पहचानता हूं, ये वाकाटक અને સારસ્વત મંડળમાં શું બન્યું છે એ નખશીખ મારી સામે છે. એટલે કે અહીંયા કોઈ એવું કોઈ ભારતીય ઇતિહાસનું કોઈ એવું યુદ્ધ નથી બન્યું કે જેમાં હાથીના દંતુવાળ ખેંચવા પડે. તમને હું કહું, તમારા પરિવારોમાં હાથીના દંતુવાળ તો જ પહેરાતા, તમારા કુટુંબમાં કે તમારા ગામમાં હાથો હાથ જેણે હાથી માર્યો હોય એ જ તમને ભાગમાં મળતા. એ બોનું દીકરીઓને એના પરિવારની ચૂડીઓ કુટુંબના પરિવારમાં ભાગમાં મળતી હતી. એના ગામની શોભા છે. એ ધીંગાણા માથે ઘોડા કુદાડીને લીધેલા હાથીના દંતુવળ છે. એ એના પરિવારના આવીને ભલે એ યુદ્ધમાં એ 20 વર્ષ યોધો એ યુદ્ધમાં મારાનો હોય, એના પરિવારના સભ્યો આવી અને એ હાથીના દાંત એ જ લઈ જાય. કારણ કે એનું ઇનામ છે. એનું ઇનામ એ છે, એનો પરિવાર જ લઈ જાય. અને એના ગામનો એ તાલુકાનો એ નગરનો મણિયાર એની ચૂડિયું બનાવી એ બોનું દીકરીઓને એ કાપડામાં પ્રસંગમાં લગ્નમાં વ્યવહારમાં હાથો હાથની લડાઈમાં જડે દાંત ઉતાર્યા હોય. સિંહના નખાય તમે વેચાતા લ્યો છો, સિંહને ભડાકે દીધેલા નહીં. ઇતિહાસના પડમાં બે જ માણસો એવા નીકળ્યા, એક અલાઉદ્દીન ખિલજી અને એક એનો કાકો જલાઉદ્દીન ખિલજી. એણે સિંહનો શિકાર ન કર્યો. બાકી રાજપૂતથી માંડીને બાકી બધા આ પાપમય શિકારના હથિયાર બન્યા છે. એટલે જ એનું છાત્રત્વ ધીમે ધીમે હુકાવા લાગ્યું. એનું હાવ જ પડું મીંડું થામ ઠામ 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 કરતું ઠેકાણા મીંડું પડવા. કારણ કે સિંહના તખલુસવાળા, સિંહના ઉપયોગ કરવાવાળા, સિંહ શબ્દને પોતાની સાથે રમાડનારા એ સિંહને ઘેરીને મીંડા મારો. નરેન્દ્ર મોદીએ જુનાગઢના રસુલખાન બાબીના ફોટાને પગે પડવા જવું જોઈએ. એક રસુલખાન બાબીએ 12 જ સિંહ આખા ભારતમાં રહ્યા હતા. આખા એશિયન સિંહ ખાલી 12 જ રહ્યા હતા. તેથી રસુલખાન બાબીએ ગવર્નર પાસે ભીખ માંગી, અંગ્રેજ ગવર્નર પાસે, કે આ મારા પરિવારની વિરાસત છે અને હું સિંહનો શિકાર નહીં કરવા દઉં. એને ઘેરીને સિંહને મારતા તે ગમતું નહોતું, એના વડવા મારતા હતા તોય નહોતું ગમતું. એ રસુલખાન નીકળ્યો અને ગવર્નરે હુકમ કર્યો અને સિંહનો શિકાર બંધ કરાયો. બોલો. તો વાઇસરોય આવે, કોઈક મોટો મહેમાન આવે એટલે બધા રસુલખાનને સમાચાર મોકલાવે કે સિંહને શિકાર की तैयारी की जाए, हम लोग आ रहे हैं. અને રસુલખાન માળો નમાજમાં વ્યો જાય કે બારગામ વ્યો જાય કે ખરખરે વ્યો જાય, પણ એ રજા ચીઠી ન દે. આમ એને કેટલા વરહ હલાવ્યું માળે. પછી ગીરના જંગલની આસપાસમાં હું તમે સિંહ નામવાળા, સિંહના નામે દુઆ લખનારા, તમે સિંહના પાડ કાઢવામાં કેટલા ભાગીદાર છો. પછી કેવી રીતે માતાજીની વાતો આપણે કરીશું? હું તમને 2 જ નામ દઈ રહ્યો છું, એક જલાલુદ્દીન ખિલજી અને અલાઉદ્દીન ખિલજી. આ 2 કાકો ભત્રીજો એ સિંહના શિકારમાં કોઈ દી નહોતા. બાકી કોઈ જાતિ આ ભારતના પડમાં બાકી નથી કે જે સિંહને ઘેર્યો ન હોય પછી માર્યો ન હોય. એ ચિત્રો ફોટા પડાવવામાં તો જાણી મોટી આબરૂ આવતી. પોતાના ઘરે પોતે સિંહને ઘેરીને ડબ્બા વગાડીને માર્યો. માના હરિયા માન, એ હરિને હૈયે હતું. એ હરિ એટલે કોણ? હરિ હંસ, હરિસિંહ. એટલે તમારી માથે પછી છે ને કોઈ કોડા મારવા વાળા આવે
અંગ્રેજો આવ્યા જ બરોબર આવ્યા છે, બીજા કોઈ આવ્યા છે તો બરોબર આવ્યા છે. તુમ જીસ દિન, બાબરનો અર્થ સિંહ થાય, અને તમે અહીંયા બહુ મારો એટલે મંગોલો તમને મારવા આવે જ. હજી હું કહું છું સમજો છો, સમજાય તો. બાબર એટલે સિંહ થાય, બરબર. પછી બાબરી મસ્જિદ થાય તો તમારું બેડું નહીં પોવાય, તમારા પાપે તમે કર્યું છે. तुमने शहर की इज्जत नहीं रखी तो तुम मारे जाओगे. तुमने शेर को समझाई नहीं. ये माનું વાહન છે માળો. ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર ખદ્દો ડરો જરન તો દેખ અસુર. માં કોણી માખણ જેવી છે પણ ચડે સિંહ ચામુંડ તા તો કમળ હુંકાર કાદ્દો. આ ઈશરદાસ લખે કે માં એટલી બધી સોફ્ટ છે. માં શબ્દ બોલો તો સોફ્ટ છે, એટલી બધી સોફ્ટ છે, પણ સિંહ માથે જ્યાં સવાર થાય તો કમળ હુંકાર કદ્દો. જેવી સિંહ માથે સવાર થઈ તા તો માં મંડી ગઈ ઉકરાટ્યું કરવા. આ કોમળ માકણ જેવી કમળ જેવા જેના હોઠ છે એવી માડી પણ સિંહ માથે જ્યાં પોતાનું અંગ મૂક્યું તા તો હુકાટી મીંડી આવવા. આ આ બંને એકબીજામાં. મેં એકવાર વાત કરેલી પાછી કહી દઉં. એક દી સિંહે એમ કીધું, માં હું તો ગળીને હાડ થઈ ગયો, તારી ભેળો ફરે ફરીને મારી અંદર માતૃતાના જરાબો જાતા નથી. માએ કીધું, આ રિમેમ્બર માય ચાઇલ્ડ જેવું. શું કીધું? કે જા મારી મર્યાદાના ઉલ્લંઘન કરે એ તારા શિકાર. મારી મર્યાદાના જે ઉલ્લંઘન કરે એ હાવજ એ તારા શિકાર. રસૂલ ખાનની આસપાસ 1400 કિલોમીટરનું જંગલ બનાવ્યું એને. એમાં 4400 કિલોમીટર તો ખાલી સિંહનું બનાવ્યું. આ ભારત સરકારે, ગુજરાત સરકારે નથી બનાવ્યું. હું ચાઇન બોલીશ. આ મને આજ રસૂલ ખાનને રિમેમ્બર માય ચાઇલ્ડની અંજલિ દેવી જ રહી કે એણે સંભાળ્યું છે માળે. આ તમે સિંહની જે વાતો કરો છો એમાં તમને ઘણી બધી ખબરું નથી. તમે સાંભળી રહ્યા છો એમાં તમે બીજા પાટે ચડી જાય છો. કાંક 12 જ સિંહ બાકી રહ્યા હતા. બોલો, જો એ આડો ન પડત તો આ સિંહની જાત સિંહ. એ વખતના તવારીખ લખનારા લખે છે ઇતિહાસકારો કે કયામત તક હમ શેર કો દેખ નહીં પાએંગે. પરમાત્માએ પાછો સિંહ પેદા નહીં કરી શકે. હવે સિંહની હાલત એવી થઈ ગઈ છે. આ ઇતિહાસકારોનું છેલ્લું વાક્ય. એ વખતે ઇતિહાસકારો લખે છે કે કયામત સુધી પણ સિંહનું બી નહીં રહે. અને એને બદલા તમે 400 સિંહ ભાળો છો તો એ રસૂલ ખાનની મૂર્તિ અહીંયા બેહાડી અને પગે પડો. બીજો કોઈ રસ્તો નથી. કારણ કે રસૂલ શબ્દ માટે તમને અરબીમાં ઘણું છેટું જવું પડશે. ખબર નથી. તમે તો વાંહે સિંહ લખો છો. યુરોપમાં આગળ લિયો ટોલ્સ્ટોય, ગ્રીકમાં જે લખાય છે ને એમાં LEO, લિયો ટોલ્સ્ટોય. સિંહ પહેલા લખાતો, નામ પછી લખાતું કે ભાઈ સિંહ પહેલા આવે, તું પહેલો ન આવે. અને તમે કેવાના ખોખારા ખાઓ છો કે તમે નરસિંહ અવતારનું કોઈ ગઢવીએ ભટ્ટ થટક સુરાણ પ્રગટ ઘટ ભંજન બિકટ રૂપ નરસિંહ બને એવું લખી નાખ્યું. અને બિચારા યુરોપિયન લખી ન શક્યા એટલે તમે એક ઈ રણંકી નામે ખોખારો નથી કહેતા ને કે અમે સિંહનું સપાકરું લખ્યું તે લખ્યું. એવું નથી થતું ને ક્યાંક. આપણે અહીંયા નરસિંહ અવતારનો સિંહ પુરુષ છે. અને ઓલો બાલબેક લેબેક એ તો મળો મોરો. તો એ જે ખાન કરી રહ્યો છે તો એને અડખે પડખેના રજવાડાઓ, મહેમાનોને, રાજસ્થાનના મહેમાન આવે, મહારાષ્ટ્રમાંથી મહેમાન આવે, ત્રિવેન્દ્રમમાંથી મહેમાન આવે, આંધ્રમાંથી મહેમાન આવે, હૈદરાબાદનો મહેમાન આવે. તો એ મહેમાન માટે એ ગીરના જંગલમાં તો શિકાર થવાનો બંધ કરી દીધો છે.
તો હવે શું કરવાનું કે અડખે પડખે કોઈ નાના મોટું જાગીરવાળું હોય એના જાગીરના બારે પાડો કે વાછડો રાખે અને અહીંયા બે બોલાવે અને ગીરના જંગલમાંથી ભાગી અને એકાદું બિચારું કોઈ બચલું કે સિંહ પરિવાર કે સિંહણ એ આવે અને આ બધા એની માથે બંદૂકના જોટા મારે. કારણ કે એને ગીરના જંગલમાં શિકાર કરવાની મનાઈ હતી. એટલે અડખે પડખેના રજવાડાઓમાં બચલા ઊભા રાખી સિંહને બોલાવી અને મારે. અને સિંહ માળો એક એવો છે કે એને પોતાની જાતને છાની રાખવી ગમતી નથી. વાઘને તમે ન પામી શકો. એ તો માળો દોડ્યું જોઈ જાય ને તો સમજી જાય કે આની વાંહે કોઈક માણસ છે. એ બકરું બાંધેલું હોય ને એટલે ઓલો વાઘ આવે જ નહીં. પેલા એ માણસને ગોતે, આ બકરું કોણે બાંધ્યું, પેલા એને ગોતે. એવો છે. અને બીજું, સિંહ વારંવાર પોતાની પ્રેઝન્સ રજૂ કરે છે. એની ડણક, એની થડક, કારણ કે એ માળો માનું વાહન છે. એ તો એનું વાહન છે. 12 પ્રકારના તો સાઉન્ડ કરે છે. સિંહના સાઉન્ડની તો આપણે ખબર જ નથી. કંઈક વળી હું એવું કર્યા કરી છે. પણ એ સિંહના સાઉન્ડની નજીક નથી. એના સિવાય બીજો સાઉન્ડ આપણે આવડતો નથી. ઓલું એ તાલમાં હાલો જાય છે ને એટલે કરી છે. જટાક કટાકમાં લગાનું જે માપ આવે છે એ જે નારાજ છંદનું માપ રહ્યું એમ થઈ શકે. લગા એમ નારાજ છંદના મીટરમાં આપણે એમ એ સિંહની અવાજને ઊભો કરવાનો આપણે ક્યારેક છંદાત્મક પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ એ બીજા 8 પ્રકારના સાઉન્ડ ઊભો કરે છે માળો. એટલે એ માળે જાહેર પ્રેઝન્સ છે એની. અને એકલો નથી, આખા પરિવારમાં. એટલે આ પાડરું નાનું કરે એટલે 5-7 1-2 પરિવાર આવે તો 6 જણાનો શિકાર તો થઈ જાય. રસૂલ ખાને જુનાગઢ નવાબે પાછું ગવર્નર ઓફ બોમ્બેને વિનંતી કરી કે મારી અડખે પડખેના રજવાડાઓથી અમને બચાવો. અને ફરી ગવર્નરનો હુકમ છેટ્યો કે સિંહના શિકાર કરનારા કોઈ પણ વિસ્તારના માણસને સજા થશે. ત્યાર પછી એ શિકારો ઓછા થવા લાગ્યા અને ત્યાં આપણા 400 સિંહ આજે પાળી છે. તો એનું જે સ્વરૂપ આયલું આવે છે માળો, એ ઠેઠ એ 3 ડાયમેન્શનમાં 3 સ્વરૂપમાં પડેલા હતા. આખું એશિયાટિક લાયન એવી જાત છે એની, આખા એશિયામાં હતો. એમાંથી ખાલી એક આ પડમાં રહ્યો. એટલે આપણે બધાય એની માથે ન કરવાનું કરી બેઠા છીએ. એટલે હવે સિંહ લખાય જ નથી. હવે બરાબર છે, આ જી લખાય છે ને એ બરાબર. આપણે હવે સિંહ લખવા જેવા રહ્યા જ નહીં. આપણી પાસે કોઈ પુરાવો નથી રહ્યો. કારણ કે એક ધારો ગઢવી હોય કીધું ને કાઢ નાખ્યું ભાઈ, એ વાત પૂરી થઈ ગઈ. મને એ મારો ભગત બાપુનો કંઈક દુહો યાદ આવે છે. મારો હા બજ હંગરે ના કાલનું ભોજન કાગડા, એમાં સિંહ મારાણા. એ કોઈ દી હંગરો ન કર્યો તો બળકા સિંહ તો બીજા કોઈકે નક્કી કર્યું કે ભાઈ સિંહ નથી કરતો તો આપણે સંગ્રહ કરો, તો એ સંગ્રહ ચાલુ કર્યા. અને સિંહ બિચારા ભૂખે મરવાના વારા આવ્યા. આમાં આપણે જઈ રહ્યા છીએ. એ રિમેમ્બર માય ચાઇલ્ડ. માં બોલી, હે મારા બાળક મને સંભાળજે. તું એ દિશાએ પરંપરાના સંસ્કૃતો તો એમ કહે છે કે તું દિશામાં દીવો કરીશ ને તો 1,86,000 માઇલની ઝડપે મને પોગી જાય છે. 1,86,000 માઇલની ઝડપી પ્રકાશની છે. પણ પ્રકાશથી વધુ ઝડપી કોક છે એવું હમણાં મપાઈ રહ્યું છે કે ભાઈ પ્રકાશને કંટ્રોલ કરનારો તો કોક હશે ને. નકર તો પ્રકાશે માળો હેરાન કરે એમ છે. શું આમાં જે માણસને કંટ્રોલ ન હોય એ માણસ આજ નહીં તો આવતીકાલે પણ હેરાન કરે જ. આજે નહીં તો આવતીકાલે હેરાન કરશે જ. પ્રકાશને કદાચ જ્ઞાન કરશું પણ એને કંટ્રોલ નહીં હોય તો જ્ઞાને એક દિન હેરાન કરશે. એટલે એ તેજ અને તિમિરના 2 તાર દ્વારા સૃષ્ટિના ભેળિયામાં રસ લે છે. આજે હું એ આવડને ભેળીએ આ મહેશની રામની આ માળા ઓલા રોહોડિયાની રમતે ચડી ગયો. એ તેજ અને તિમિર એના 2 તાર
એનાથી એ સૃષ્ટિમાં બ્રહ્માંડમાં એ આખા પટનું સર્જન કરે છે. એવા નમો ગાદ નારાયણી. એ નારાયણી તું મંદિર હર જાયું ને. કોનું મંદિર? માતાજીનું, હોનલનું, આવડનું, ચાપલનું, ક્યાંક ડેરી માંડી બે પાણાની. હિંગળાજ જાય ને એટલે આજે તમારા હાથે મંદિર કરતા કરાવે. આ ગયા છે બે, એક સાઈડમાં આ બાજુ બેલું મુકાવે, આ બાજુ બેલું મુકાવે, પછી માથે એક બેલું મુકાવે ને પછી અંદર એક નાનકડી મૂર્તિ મુકાવે. એવું કંઈ હોતું નથી, પણ પાણાઓમાંથી તમારે કરવાનું. એવી એક ટ્રેડિશન છે યાર. મંદિર સરજાયું ને ઘંટાર વાગ્યો. ઘંટા સૂર હલારની એવું ચંડીપાઠમાં યાદી છે એની. સાઉન્ડ પડે છે પહેલો. આ મંદિર સરજાયું ને ઘંટાર વાગ્યો. તમે મંદિરે જાઓ ને ત્યારે આમ ઘંટારવ કરવાનો. દેટ મીન્સ અંદર રહેલી વ્યક્તિને તમારી પ્રેઝન્સની યાદી દેવાની છે કે મહાદેવ હું આવ્યો, હે માતાજી હું આવ્યો. એટલે એ એના નાના મોટા કામમાં હોય એમાંથી તમારા તરફ એનું ધ્યાન રહે. મનુષ્ય જીવનમાં કે જીવ જગતમાં તો અંદર દરવાન હોય અને એ અંદર જાણ કરે છે. પણ તમે જ્યાં ઘંટારો વગાડો ને એટલે અંદર રહેલું દેવત્વ જે ફળામાં હોય તો ફળામાં, મૂર્તિમાં હોય તો મૂર્તિમાં, એમાં સાઉન્ડથી જ લાઈવનેસ આવે છે. એ સાઉન્ડથી જ જાગે છે. અને સાઉન્ડ પાછો શાંત થાય એટલી ફળું શાંત થઈ જાય. મંદિર સરજાયું ને ઘંટારાવ ગાજો. નભનું ચંદરવો માએ આંખ્યું જો. તમે કોઈ દીકરીને ફળિયામાંથી આકાશમાં આંખ માંડતી જોઈ છે? નભનું આય ચંદરવો માએ એની આંખ્યું જો. તમે ક્યારેય નાનકડી દીકરીને આંજતી એની માં જોઈ છે? તમે માતાજીને બારે ગોતવા જવાની મગજમારી ન કરો. રિમેમ્બર માય ચાઇલ્ડ એટલે અહીંયા જ ક્યાંક છે. એટલે તમે મોટા મોટા શાસ્ત્રોમાં વળ ખાઈ જાય એવી વાતોમાં ગોતવા જાઓ કા? એવી સરળ, એટલી સાદી, એટલી મીઠી, એટલી લાઈટ, યાવરી આવરી આવડી એમ છે. તમે સંભાળો ને જ્યાં તો એ પ્રગટ થઈ જાય છે. મારું હું તારા પાપ પુણ્યનો હિસાબ કરનારો ચોપડો નથી. મારાથી ગભરાતો નહીં. તું જ્યાં હોય અહીંયા, ઓ માય ચાઇલ્ડ રિમેમ્બર મી. મૂંઝાતો નહીં. ક્યાંક નબળા હંબળા કામથી મૂંઝાતો નહીં. હું મહા છું. હું ચિત્રગુપ્તનો ચોપડો નથી. હું તારા પાપ, હું કોઈ FIR નથી પોલીસની કે હું તારા પાપ પુણ્યનો હિસાબ રાખું. હું તો મહા છું. એ મારા બાળક બસ મને સંભાળે છે. હાવ નવરો ધૂપ હો તઈએ મને સંભાળે છે. આપણા મગજમાં ગરી ગયું છે નવરાતમાં જ માતાજીને યાદ કરવા. એકચ્યુઅલી એ નવરાશ છે. તું હાવ નવરાશ હોય તારે, કાંઈ કામ ન હોય તારે,
આપણે ગરી ગયું છે અને વાતે સાચી છે, એ ખોટું નથી. ચૈત્ર મહિનામાં આખું જગત નવરું હોય છે, માટે માને યાદ કરો. કારણ કે ખેતીના કામ બધા પૂરા થઈ ગયા હોય, એના વરસાદની મોસમ બધી રામમોલ બધું લેવાઈ ગયો હોય, એટલે ચૈત્ર મહિનામાં ખેડૂત નબળ્યો હોય, એગ્રીકલ્ચર સાથે જોડાયેલું આખું જગત નબળું હોય, અને માલ પાકીને ઘરે આવી ગયો હોય. અને એ વખતે તમે દેવત્વને પૂરા રૂપમાં ભાળી શકો એવું રૂડું આકાશ હોય, જેને મિલ્ક વે કહે છે, જેને આકાશ ગંગા તરીકે જોઈ શકો, એ આ ચૈત્ર મહિનામાં જોઈ શકે. એટલું મીઠું આકાશ હોય માળો. જેટલું એ તમને આહો મહિનામાં રૂડું આકાશ હોય છે, એટલું જ સુંદર આકાશ તમને ચૈત્ર મહિનામાં જોવા જડે. કારણ કે એ વખતે તમે હાવ નવરા છો. પછી તમે આહો મહિનામાં બીજ અહાડી બીજ જબૂકે શ્રાવણીઓ જરમર દર વર્ષે ભાદરવો લહેરાય હરખે. ભાદરવામાં તો મોતી જેવા દાણા ટમ 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 કરતા મંડી જાય, માથે ગાજવા. જમીનની અંદર મગફળી હોય તો મગફળીના કોટાના ફૂલ પાકી અને જમીનમાં પાછા કોટા ફૂટવા શરૂ થઈ જાય, ત્યાં સુધી ભાદરવો આવી ગયો. એ વખતે અહીંયા સ્વાતિ છે, અહીંયા નક્ષત્રના રૂપો જ્યારે આવે છે બધા, ત્યારે અહીંયા રેવત, એ બધા એ વખતે પણ આખો ભાદરવા મહિનામાં તો બધું આખી અનાજની બધી સૃષ્ટિ પાકી ગઈ હોય. તમારે આશાઓ બધી પૂર્ણ કરી, માટે આસો મહિનો આશા પૂરા, માટે અશ્વાયુજ અશ્વિન મહિનો. ઘોડા ઘાસ ખાઈ શકે એટલું અમે ખાઈ એમ નહીં, અમારી હારે જે છે ને એ ધરાઈને ખાઈ શકે એટલું બધું તે ઉગાડીને દીધું છે. માટે અમે તારા નોરતા, અમે હવે ખરેખર નવરા છીએ, અને હવે અમે તારા નામના નગારા વાગીને અમે તને યાદ કરીએ છીએ. એ નવરાશની પળો આસો મહિનામાં હતી એટલે નવરાત્રિ છે, નવરાશની પળો ચૈત્ર મહિનામાં હતી એટલે નવરાત્રિ છે. અહાડ મહિનો એ સખી મોર રાધીયો રે મલાંગાર અહાડ ધડુગી જો રે. એ વખતે આજે ખલાસીઓ છે, જેના વાણ ચૈત્ર મહિના અને જેઠ મહિના સુધી, અને તે પછી વાણોનું હાલવાનું, પાછી સામે પૂનમ આવે, કઈ શ્રાવણની પૂનમ, ત્યાં સુધીમાં આસો મહિનાના નવરાત્રિ તમે કરી લ્યો. અહાડ મહિનાની નવરાત્રિ જો તમે કરી લ્યો તો તમે શ્રાવણ મહિનામાં શ્રાવણી પૂનમના વાણ ભગવતીને નામે દરિયામાં ઉતારી શકો. એટલે એ રક્ષાબંધન એ ભાઈ બેનને એટલે બાંધતી હતી કે તું વાણ ઉતારીને આવીશ ને, આ મારી રખેવાળા દરિયો હોય તારો આડો નહીં ઉતરે, એવી રક્ષાઓ દેવાતી હતી. બોલો, એ જે શ્રાવણ મહિનાની બળેવ પૂજનમાં જે થાય છે ને, એ વખતે એની વેડી ગેને જોન નાવડી રે. એ માં, તારું નામ લઈને જેને દરિયામાં પોતાના નાવ ચાલુ કર્યા, એના નાવ કોઈ દી ડૂબ્યા નહીં માડી, એ તો ફરીને એના પોતાના બોનું દીકરીના પ્રસંગ કરવા આ પટમાં પાછા ઉછરા, એની યાદી છે એમાં. એવી જ રીતે મા મહિનાના નોરતા. આજે મહાદેવ આવે છે, હાવ નવરો ધૂપ, કોઈને ગયા કૈલાસ ગોરો ધાકોડ કાગડા, કોઈ આગે કંઈક અસુર હુવા, એ બધા રિમેમ્બર માય ચાઇલ્ડ. હાવ નવરો ધૂપ તો એ મને સાંભળજે. પછી ગાડીમાંથી જતો અને એમ કે હું તો માતાજીનું નામ લેતો જતો હતો, એમાં ગાડી અડી ગઈ, એ નહીં હાલે. તું ગાડી ઉપરથી હેઠો ઉતર, ઓફિસમાં જા, આશ કરીને પગ લાંબો કરી અને પછી સાંભાળ આવડને બાયું આવ્યો સંકટા પડે. એમાં હે દયાળી ખમ્મા, ખરેખર તમે નવરાવો. એ દરેક નવરાશની પડે એ ભગવતીનું સ્મરણ એ વારંવાર કીધું. એની ટાઈમ, એનીવેર, એની સ્પેસ, કોઈ પણ ક્ષણે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વિસ્તારમાં. હાથમાં દારૂનો ગ્લાસ હોય, પીવાનો કોડ હોય, તો હે મારા ટાબર, જય માતાજી કહીને પણ મને સાંભળજે. આ નહીં સંભાળો તો ઠોંટ મારશે.
આ તમને બધાને બીજી ચીજો વહમી લાગે છે, બગડી જાય છે મગજ, એનું કારણ તમે માને સાંભળ્યા વગરનું કરો છો એટલે. નકર બગડે જ નહીં, કોઈ કાળે ન બગડે. એટલે ભગવતીના ખોળામાં મૂકવા સિવાય આપણી કાને રસ્તો નથી રહ્યો દેતા. નકર હમણાં મરચાં ભર દઈ, શ્રીની શાર કર નાખી. પણ मायूसियों का मजमा है जी में, क्या रह गया है इस जिंदगी में. શું કરીએ? એટલે ફરીથી માનું રિમેમ્બર માય ચાઇલ્ડની 31 કડીઓ છે, અરવિંદ લખે છે. એવું ન માનતો કે હું જ તારી માં છું, બીજા કોઈની કાંઈ નથી. હું આખા જગતની માં છું. તારા સિવાય મારે બીજા કામ છે, તારા સિવાય મારે બીજા ટાબર છે, તારા સિવાયનું મારી પાસે જગત છે. એને યાદ કરવાનું ભૂલીશ માં. તું જ્યાં છો ત્યાંથી હટતો નહીં. નકર હું માં છું, હું આવું અને તું ત્યાં નહીં હો તો મારી હાલત શું થશે? એક માને પોતાનું બાળક આડું અવળું થઈ જાય તો એની જે ગાંડપ છે કેવી હોય? તું જ્યાં છો ત્યાંથી હટીશ માં, નકર તું હટીશ અને હું આવીશ એ વખતે તું ત્યાં નહીં હો તો મારી હાલત શું થાય છે? એ તને કોઈ દી વિચાર આવે ખરો? એ મારા બાળક મને સંભાળી છે, યાદ કરજે બસ. મંદિર હર જાયું ને ઘંટા ગજો નભુનું એ ચંદ્રવો આયે એની આંખોમાં આજો દીવો તાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો કંકુ કર્યું કે સૂરજ ઉગ્યો. કડી બહુ વાલી લાગે, ગમે બહુ. કંકુરે ખર્યું તાં હું તમને યાદી દવડાવું. આપણો સૂર્ય જે ઉગે છે વાંક સાહેબ, એ સમયમાં બીજા કરોડો સૂર્યો પણ હતા અને એ કરોડો સૂર્યોમાં હજી દીવો નથી થયો જે આ સૂર્યમાં થયો. અત્યારે જે આપણે સૂર્યના પ્રભાતના પૂરમાં દર્શન કરીએ છીએ એ સૂર્યમાં જે દીવો થયો છે એ વખતના બીજા હજારો સૂર્યો આ બ્રહ્માંડમાં રખડે છે, એમાં દીવો નથી થયો. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. આ સ્વર હતા નહીં, આ કમ્પોઝિશનમાં નહોતા. એ તો એ આશાબેન બોલી રહી છે. આશા ભોટલેને એ ટવકો કરવાનું મન થયું અને અવિનાશભાઈએ એને સ્વીકાર લીધું. એ બરાબર ઠીક હે, સુધારેલાને વધુ સુધારી નાખે એવી એક પાગલ મોજ હોય છે જ્યારે માના નામે ગવાતું હોય. માડી તારું કંકુ. તમે કદાચ રાસ બિહારીનું કમ્પોઝિશન સાંભળજો અને એમાં જો તમને હો નહીં મળે. શું કામ હું તમને એ કહી રહ્યો છું કે રાસભાઈએ ખોટું કર્યું છે ને અવિનાશભાઈ સાચું કર્યું છે ને એની ચોવટ નથી કરવા વગર બેઠા આપણે. પણ માની નજીક જવાના અનેક રસ્તાઓ. કોક જ્ઞાનથી જાય છે, કોક હેતથી જાય છે, કોક ભાવથી જાય છે, કોક કડીથી જાય છે, કોક શબ્દોથી જાય છે, કોક કમ્પોઝિશનથી જાય છે, કોક સુરથી જાય છે. બોલો, જેને જવું છે ये बहुत अच्छा लग रहा है, वो ठीक है. અને એ આશાબેન એ રીતે જ, આશા ભોસલે એ રીતે જ બોલ્યા. પણ એ સિવાયના રેકોર્ડિંગમાં એમ નથી. અરે તારી ભલે થયો, આ માળું કોણ પહોંચી ગયું?
કેવી રીતે પહોંચી ગયું? દીવો તાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો. 400 ચાંદ્રમા વચ્ચેનું જે આપણું જે ડિસ્ટન્સ છે ને, એ જે પ્રકાશની જેટલી ઝડપ છે ને એટલા કિલોમીટર છે. 3 લાખ કિલોમીટર પ્રકાશની ઝડપ છે અને ચંદ્રમાં 3 લાખ કિલોમીટર છેટો છે. હવે આ સેટિંગ માળું કોણ કરી રહ્યું છે? આ ભણતર ભણી જવામાં આવે. પ્રકાશની ઝડપ જો ચંદ્રમાં ન હોત તો હજી આપણે ન મળી હોત. હો, જો ચંદ્રમાં ન હોત તો પ્રકાશની ઝડપ કેટલી એ તો હજી ખબર ન પડે. હમણાં અમુક તત્વો એમને એમ દોડ્યા દોડ છે પણ એને પામતા નથી. એ જે થઈ રહ્યું છે એ માના નામે, એ મા પોતે કરી રહી છે. એમાં એને જોવાનું, એને પીવાનું, એને સમજવાનું, તો જ રિમેમ્બર માય ચાઇલ્ડ. એવો જે હુકમ દેવાનો, એ મારા બાળક, મારા ટાબર, ખાલી મને સંભાળજે. અને આપણે અનેક કથાઓ, અનેક દાખલાઓ તમને આપી શકું કે સંભાળ્યા ભેળું શું કરે, શું કરી નાખે છે માં. એવું 1000 દાખલાઓ આપણે સાંભળ્યા જ. બોલો, ખાલી સાંભાળી, ખાલી હવે રાજલ ઉદાની એ ખાલી સંભાળ્યા ભેળું તો એ સંભાળ્યા ભેળું તો શું થાય? અને માં એમ બોલી દે કે મરે તારો મને મારો રાડું પાડે. એવું રાજલ પોતાના જ ભત્રીજાને કે પોતાનું છોરું, પોતાનો લોહી, પોતાનો ચાણ. इसलिए मैं कहना फिर से चाहता हूँ, चाण की माता जी सिर्फ चाण की ही नहीं, वो तो माँ है, वो सब की होती है. माँ तो बधाई नहीं हुई, माँ किसी एक की नहीं होती. મેં માઠા વરહમાં, નબળા વરહમાં વાસડા છૂટા મૂક્યા ને તો એક ગાયને 4-4, 6-6 વાસડા ધાવતા હતા. બોલો, આજે મારી પાસે ફોટા છે. રાજીવ ગાંધી આવ્યા ની ફોટા લઈ ગયા, પછી મોટા ફોટા કરીને એને મોકલાવ્યા અને હરસુર ઘોડાના હાથમાં દીધા એ ફોટા. એ હરસુરે વળી આમ ટેકો લઈને લાકડીને ટેકે ઊભેલો. તમે ગઢવી એમ માનો છો કે તમે બીકે ગઢવી સાંસદ સભ્ય થાવ તો જ તમને રાજીવ ગાંધી ઓળખે? માતાજીની દયા એવી નથી. તમે સાંસદ સભ્ય થાવ તો જ તમને રાજીવ ગાંધી વડાપ્રધાન ઓળખશે. તમે કોઈ 302 ના તો મત ધારતા હો તો જ છાપામાં તમારું નામ આવશે. इससे सिवा भी कोई और रास्ते हैं और माता जी ने चाण को आगे करके दिया है. बोलो, एवडું મોટું સંમેલન, વિખેરાઈ ગઈ પબ્લિક બધી. હરસુર ઘોડા નામનો ચારણ લાકડીના ટેકે ઊભો હતો. બોલો, અને બીડી પીધો અને ઓની મંચ ઉપરથી વાંક સાહેબ નજર ગઈ. બોલો, વો કોણ હે? નિવાલિયો સિંહ હતો કે કોઈ મહાન રૂપાળો ને એવી દાઢીયું, માથે દાગીના એવા પરેલા, 18 અંગ હોને લાદેલા હતા. फिर भी खींच लेता है. चाण क्या है? खींच लेता है. वो कौन है? ओला मुंजाणा એના પીએ ની બધે કોને વો દોડીને આવ્યા હરસુર ઘોડા પાય. આમ પગની આંટી લાગી ગઈ દ્વારકાધીશ જેવી. કાળિયા ઠાકરને આંટીવાળો જોયો છે ને? આંટીવાળી પાઘડી હોય એવું નથી, આંટીવાળા પગે હોય. કૃષ્ણને તમે આંટી વાળેલો જોવો છો? અને બંસરી વગાડતો હોય ત્યારે જો એવું નથી કે બીડી પીતો હોય ત્યારે હોય. આપણે તો જોયો છે બંસરી વાળો. એટલે જો બીડી ટટકારતો છે તો અહીંયા એ કદાચ હરસુર ઘોડાની ઘોડે આંટી મારતો હોય છે, નકર હરસુર ઘોડો આંટી ન મારે. પણ એ ચિત્ર આપણે ગમતું નથી. બીડીવાળું કૃષ્ણ ભગવાન આંટી મારીને બીડી પીતા હોય એ આપણે ફોટા ઘરે પૂજવા ન રાખી શકીએ. આપણી હિંમત નથી. એ હોની चाहिए. માણસો આવ્યા, હરસુરભા કોણ આપ કોણ હે? હમ ગઢવી. બોલ્યા ગયા એ કે ગઢવી का मतलब क्या है? રાજીવ ગાંધીને ગઢવીને ખબર નથી. આ જગત આ ઇન્ડિયામાં કેટલા એવા પીએમ છે એને એની જાતભાતની ખબર નથી. થઈ ગયા ભાઈ, માતાજીની કૃપાએ ઘણું થઈ ગયા છે, પણ થઈ ગયા પછી એ ખબર નથી પડતી કે આપણે એવું થઈ ગયા.
તાય નથી પડતી. ઠેઠ મર્યા સુધી ખબર નથી પડતી કે આપણે શું આવ્યા હતા અહીંયા. મર્યા સુધી પછી બ્રાહ્મણ વાંચી દેતો હોય છે, બોલો આને આ કરવાનું છે ના કરવાનું છે. આ ભાઈને તો કંઈ ખબર નથી, આપણે ગણાવો નહીં, કુછ પતા નહીં. પાછા માણસો આવ્યા, ભાઈ ગઢવી કોણ, ગઢવી કોણ, ગઢવી તો આપણે માધવસિંહભાઈ ને બધા એની પડખે આવી ગયા. એ કે આપણે બીકે ગઢવી સાહેબ નથી? હા, એના જેવા છે. રાજીવ ગાંધી બીકે ગઢવીની એને કાંઈ પડી નહોતી. અત્યારે હું ક્રૂર સત્ય બોલી રહ્યો છું, કારણ કે તમારા મગજમાં તમને આપણે એવું થાય બીકે ગઢવીનું નામ લીધું એટલે રાજીવ ગાંધીને